એ સાહેબ એક મરણનો દાખલો કઢાવવાનો છે. કોનો કઢાવવાનો છે બધાની ડિટેલ આપો. તમે અહીંયા પોસ્ટમોર્ટમ કરાવ્યું હોય એનો તમારે રિપોર્ટની એટલે આ પહોંચાય. તમે રાજકોટમાં ઓલું મોટું નામચીન હોસ્પિટલ હે ત્યાંથી જ બોલો છો ને? હા હા ત્યાંથી જ બોલું. અરે એમાં હે એવું મરી તો કોઈ નથી ગયું, પણ મારો પોતાનો મરણનો દાખલો કાઢવાનો છે. પણ તમે તો જીવો હો હજી. આ તો જીવું હું એટલે જ કઢાવો છે. પણ ભાઈ મરણ દાખલો એ એવી વસ્તુ છે કે માણસો મરી જાય ને ભાઈ હોસ્પિટલમાંથી તમને એક પોઈન્ટ આપે કે આ મરી ગયા છે એટલે એનો આપણે દાખલો નીકળે. તમે તો જીવો હો તો ભાઈ તમારો થોડે ને દાખલો નીકળે. અરે સાહેબ તમે એ વસ્તુ સમજો. અહીંયા અત્યારે પછી મારે વાહે વાળા બધા હેરાન થઈ જાય. 10 દી સુધી કોઈ હોસ્પિટલ વાળા જવાબ ન દે મરણના દાખલા હાટું. પણ તમે જીવો એટલે ભાઈ નો નીકળે. તમે સમજતા કાંઈ નથી. મરણ દાખલો એવું છે કે માણસો મરી ગયા પછી દાખલો નીકળે, અને જીવતાનો કોઈ દી એવું નીકળે જ નહીં. તમે ગમે એમ મતો દો. અરે સાહેબ તમે હે ને એમાં એક કામ કરો, તમે આખો દાખલો બરોબર મારા નામનો કાઢી દો. એમાં ખાલી મરણની તારીખ ને સમય હોય ને એ એક ખાલી જગ્યા 2 માર્ક ખાટું બાકી રાખી દો, હું ભરી લઈશ મરતા મરતા. તો એમાં મરણનું કારણ આવે એમાં શું લખવું મારે? મરણનું કારણ ખાલી રાખી દેજો, બીજું હું. પણ તમે હજી જીવો હો, અહીંયા મારી નોકરી વહી જાય. તમે કેવી વાત કરો છો? અરે નોકરી નો જાય બાપા. હવે તમારે કઈ ખાવા પીવાના કે ચા પાણીના જોતા હોય તો એમ કયો. અરે ચા પાણી વાય મારી આ સરકારી નોકરી વહી જાય ડોઈ. તમે સમજતા કાં નથી? તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં સરકારી નોકરી ક્યાં કરો છો? એટલે હા કાં હું તો પ્રાઇવેટમાં છું. તમારે ઉપરથી ભાઈ આ સમજી લેવાનું હોય. આપણે બે ચા પાણી કંઈક પી લઈએ, સમજો ને હવે. તો એક કામ કરો ને, તમે ક્યારે નવરા ક્યારે હો? જો એક મરણની તારીખ, મરણનો સમય ને મરણનું કારણ આ બાકી રાખજો. એ અમે ભર લેવું તમ તારે. ભાઈ મને ખબર કેમ પડશે તમે ક્યારે મર્યા? અરે આવું તો હું કે હું એમાં લખી નાખીશ, અને મારા છોકરાને કહી દઈશ. એવું લાગે તો મરું ને તો ઓલા સાહેબને આ ડિટેલ મોકલી દેજે લખીને. તો આ ચા પાણીના ક્યારે દઈશો? એ હમણાં હું હોસ્પિટલે આવું એટલે ચર્ચા કરી. હાલો જાજુ ભાઈ ફોનમાં ન બોલાય. હા તો હોસ્પિટલ આવો, રૂબરૂ વાત કરી, અને પાછા કોઈને કહેતા નહીં, તમને કાઢી દઉં. એ હા હા રાખું હાલો. હા.